નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. આપણે આજે ચોથી ધર્મ શિબિર શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય આપણે 6 વર્ષથી નિયમિત કરીએ છીએ. 1990થી જે ધર્મ શિબિર આપણે શરૂ કરી હતી એમાં આજે આપણે ચોથી ધર્મ શિબિર આ પરમાત્માના સાનિધ્યમાં શરૂ કરીએ છીએ. આજે મને જે મંગલાચરણ કરવું છે એ ધર્મ શિબિરનું મંગલાચરણ છે. એ આ પાર્શ્વનાથ ભગવંતની ભક્તિનું મંગલાચરણ છે. દેવ તત્વનું હૈયામાં સ્થાપન કર્યા સિવાય આરાધનાનું બીજ વવાતું નથી. આરાધનાનું સાધનાનું જો બીજ વાવવું હોય મારે ને તમારે પોતામાં દેવ તત્વનું સાનિધ્ય લાવવું પડશે. સાનિધ્ય સતત હોવા પણ. ધર્મ મોક્ષરૂપી કલ્પવૃક્ષને આપનારો છે, પરંતુ આપણે માટે માત્ર શબ્દો રહ્યા છે. માત્ર શબ્દો રહ્યા છે, અનુભૂતિ થઈ નથી. અને અનુભૂતિ નહીં થવાનું કોઈ સબળ કારણ હોય, અનુભૂતિ ન થવાનું કોઈ જો સબળ કારણ હોય તો દેવ તત્વને હૈયામાં ધારણ કર્યું નથી. આપણે આજે આ પરમાત્માનું જેના સાનિધ્યની અંદર 1993ના 32 સ્વાધ્યાય આપણે કર્યા છે. ભાવથી કર્યા છે, પુષ્કળ ભાવોલ્લાસથી કર્યા છે. ક્યારેક આપણે અનુભવ કર્યો છે, આપણે સર્વે, માત્ર મેં કર્યો છે એમ નહીં, તમે પણ કર્યો છે કે અંદર ભાવોલ્લાસ આવે છે. અને આજે આપણે શિબિર શરૂ કરીએ છીએ. આપણે 7 વાર્તાલાપ શિબિરના છે. શિબિરનો આ પહેલો વાર્તાલાપ છે. સ્વાધ્યાય છે અને તમે એને સ્વાધ્યાય સમજો. આજનો શુક્રવારનો 33મો સ્વાધ્યાય છે અને એ આ પરમાત્માની ભક્તિનો છે. મંગલાચરણ આપણે આ પરમાત્માનું કરીએ છીએ. ખૂબ પ્રખ્યાત મંગલાચરણ છે, તમે વારંવાર સાંભળ્યું છે. એવું એક વર્ષ નહીં ગયું હોય જ્યારે મેં એ મંગલાચરણ ન કર્યું. કારણ મને ખૂબ પ્રિય છે એ મંગલાચરણ. એ મંગલાચરણ સામાન્ય નથી.
એ મંગલાચરણ અસામાન્ય છે. ચક્રોની અંદર આ ભગવાનની તીર્થયાત્રા છે, તીર્થયાત્રા છે. પ્રાતઃકાલે ઉઠીને જેમ આપણે હાથ જોતા આવીએ છીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, હાથના અગ્રભાગમાં લક્ષ્મી વસે છે. પ્રાતઃકાલે ઉઠીને આપણે આ પરમાત્માની તીર્થયાત્રા કરતા આવીએ છીએ. તમે એનાથી પરિચિત છો. પરિચિત જો ના હોય તો થજો, તમે જો ના હોય તમે ભૂલી ગયા હો. 5-15 જો મંગલાચરણ તમારા ન બન્યા હોય, ક્ષમા કરજો, હું તમારી માફી માંગી લઉં છું કે મંગલાચરણની એ અસર હું તમારામાં જગાડી શક્યો નહીં. બને નહીં, એ બને નહીં. તમે જો સ્વાધ્યાય કરતા હો, તમે કર્યો હોય અને કરો છો તમે, અને તમને તમારા કોઈ 10-12-15 મંગલાચરણ ના હોય, હું અને તમે હાલતા ચાલતા જેને ગણગણતા હે, જો એમ ના હોય, મેં કોઈને પૂછ્યું નથી, તમારામાંથી કોઈને પૂછવાનું કામ મારું નથી. મુંબઈમાં અમે સ્વાધ્યાય કરીએ છીએ, હવે હું પૂછું છું એમને, હું એમને પૂછું છું કે છેલ્લા મહિનામાં કયું મંગલાચરણ સ્પર્શ્યું હતું? તમને પૂછીશ નહીં. એ વિવેક નથી, એ વિવેક નથી. એનો અર્થ મારી અને તમારી આત્મીયતા ઓછી છે એમ તમે માનશો ને, તમે એવી રીતે માનશો ને, પણ બનવું જોઈએ. હું તમને રિક્વેસ્ટ કરું છું, કઈ તમે આમાંનો એકે મંગલાચરણ તમને પસંદ ન હોય, તમે કોઈ નવું મંગલાચરણ કહેતા હો. મંગલાચરણનો અર્થ હું આ કરું છું, કોઈ 2-5-15 શ્લોક તમારા ન હોય. હું અને તમે જો 6 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, મારામાંથી નહીં, તમારા સ્વતંત્રપણે તમારા હોવા જોઈએ. તમે કોઈક એવો શ્લોક કહેતા હો કે મને થાય કે હું શીખી લઉં, આ શીખી લઉં. હરિભદ્ર કે હેમચંદ્રાચાર્ય, પદ્મનંદીનાથ કે અમૃતચંદ્રાચાર્યનો કોઈક એવો શ્લોક હોય, હલાવી નાખે આપણને, હલાવી નાખે. તમને એને હલાવી નાખ્યો હોય. તમારી ચિત્ત તંત્ર, તમારું ચિત્ત તંત્ર ધ્વનિત થઈ ગયું, વાઇબ્રેટ થાય. અને જો વાઇબ્રેટ ન થયું હોય તો હવે તમે અને હું 1993ના આ નવેમ્બર મહિનાથી ફરી શરૂ કરીએ. તમારી નોંધપોથીમાં, તમારી સ્વાધ્યાયની નોંધમાં તમે કોઈ એક શ્લોક લખ્યો હોય, કોઈ પણ તમને પસંદ આવે. મારી પસંદગીની વાતો નથી કરતો, તમને પોતા. અને જો ના આવી શકે, સમજી રાખજો, ઘણું છેટું છે. તમને આ વાતે યાદ ના આવતી હોય, અને કદાચ જો ના આવે, 1994નો જાન્યુઆરી પૂરો થાય ને આ વાત તમને જો યાદ ન રહી હોય, તો તમે સમજી રાખજો કે વાર છે, ઘણી વાર છે. પોતાની જાતનું ચેકિંગ કરવાનો આ પ્રયત્ન છે. તમે તમારી જાતનું ચેકિંગ કરજો. આપણે મંગલાચરણ શરૂ કરીએ છીએ. ગોડી ગ્રામે સ્તંભને ચારુ તીર્થે જીરાવલ્યામ પત્તને લૌદ્રવક્ષે વારાણસ્યામ ચાપી વિખ્યાત કીર્તિ શ્રી પાર્શ્વે સ્વમ નવમી સંખેશ્વરસ્થમ. આજનું આ મંગલાચરણ આ પરમાત્માની ભક્તિનું છે. પાર્શ્વનાથ ભગવાનના કેટલાય તીર્થો છે, કેટલા તીર્થો.
આ તીર્થોની અંદરથી શાસ્ત્રકારે આ કેટલાય તીર્થોમાંથી 7 તીર્થ શાસ્ત્રકારે લીધા છે. 7 સામાન્ય નથી, અસામાન્ય છે. કોઈ મહાન આચાર્યનું આ મંગલાચરણ છે, આ સ્તુતિનો શ્લોક છે. શરૂ થાય છે, મૂલાધારથી શરૂ થાય છે. ગોડી ગ્રામે, એ ગોડી પાર્શ્વનાથ. ગોડી ગ્રામે, ગોડીપુર. આજે યાત્રા કરીએ છીએ આપણે, પારસનાથની આ યાત્રા છે. વારાણસીમાં જેમનો જન્મ થયો, વારાણસીમાં જેમના 4 કલ્યાણક થયા, અને સમેત શિખર પર ભગવાન નિર્વાણ પામ્યા. હમણાં થયા જી, મારે ને તમારી હાજરીમાં થયા ને 2750 વર્ષમાં થયા. વર્ષ 2.5 આતરું ભગવાન વર્ધમાન સ્વામીના નિર્વાણને અને પાર્શ્વનાથના નિર્વાણને 250 વર્ષનું આતરું હતું. 250 વર્ષનું, ફક્ત 250 વર્ષનું. એટલે જ્યારે જ્યારે વર્ધમાન સ્વામી યાદ આવે છે, આમ પારસનાથ સમજાય ને, પારસનાથ જોડે ઉભા છે એમ યાદ આવે છે. એટલા પાસે ભગવાનને આપણે લાવવા છે. ભગવાન તો આપણે આરાધના કરીએ ત્યારે એટલા પાસે આવે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, ભગવાન ક્યારે પાસે આવે. ધ્યાન અવસ્થામાં ભગવાન પાસે આવે, ભક્તિ અવસ્થામાં આપણે ભગવાનની પાસે જવું જોઈએ. 2 વસ્તુ છે. તમે અને હું ભગવાનની પાસે જવાનો પ્રયત્ન જો નહીં કરીએ, ભગવાન પાસે નહીં આવે. એ આવતા નથી. વિનંતી કર્યા વગર, બોલાવ્યા વગર, વારંવાર 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 કરગરવા વગર આવતા નથી. આવે ને, આવે ને. એ ભક્તિનો નય છે. આપણે આજે એમની પાસે જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ 7 મહાતીર્થોની યાત્રાનો મહાતીર્થો છે. આટલા બધા તીર્થોમાંથી આમ લેવા એમને પણ, એ મહાત્માને પણ મુશ્કેલ થયું હશે. તમને લાગે કે આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું. મને ઘણી વાર થાય છે. પણ એટલો સમય છે, જો 7 તીર્થની યાત્રા કરવી છે, દરરોજ પ્રાતઃકાળે યાત્રા કરવી જોઈએ. જો ભગવાનની પાસે લાવવા હોય તો. મેં તમને કહ્યું એમ, એ ચાવી છે. ભગવાનને પાસે લાવવા માટે આપણે ભગવાનની પાસે જવું જોઈએ. આજે આપણે ભગવાનની પાસે જવાનો પ્રયત્ન કરીએ છીએ. ગોડી ગ્રામ, એ સિંધ પારકરની અંદર, હવે તો પાકિસ્તાનમાં ગયું, એ ગોડીપુર નામનું ગામ છે. ત્યાં બિરાજમાન આ ભગવાનની વાત છે. અને પછી તો ન જાણે કેટલી જગ્યાએ ગોડી પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ. ગોડી પાર્શ્વનાથનો કોઈ પાર નથી. મેં ન જાણે કેટલા ગોડી પાર્શ્વનાથની યાત્રા કરી છે. કાંઈ કોઈ ગામમાં એક પેલું દેરાસર પણ બાજુમાં છે, એક નાનું છે, ગોડી પાર્શ્વનાથ.